28/5/2013 ખબર નહીં, પણ જીવનમાં એવું નક્કી કર્યું હતું હવે આપણે બહુ કઈ પ્રોગ્રામ હવે આપણે નથી જવું, ખબર નહીં પણ એવી કોઈ કૃપા થઈ માની કે ત્યાંથી મને ફોન આવ્યો. પહેલા તો મેં ના જ પાડી દીધી, પણ કે એક તો પ્રોગ્રામ કરી દો. મેં કીધું ચાલો આપની માતાજી છે તો આપણે આનંદ કરી આવી. અને સાહેબ પછી હું ભગુડા ગયો. એ તારીખ સરવાળે લગભગ 3:30-4 પરોઠની વાત છે. હા, એમાં હું આ ગાતો તો એક મારું બહુ પ્રચલિત માનું ભાવ છે. ઈ ચાલતું તું, એમાં એક કડી આવે છે કે ચકલી બનીને ભાલે ચડતી હતી, માં દરિયામાં ગોળલા વારતી હતી. હવે આ ઈ જ સમયે રાતના પરોઠે 3:30-4 ઈ કડી મારે ગાવાની, અને અહીંયાથી ચકલી સ્વરૂપે ઈ સમય, નકર રાત્રે તો સાહેબ પક્ષી ક્યાંથી હોય, લાખો માણસોની મેદની આમ સાઉન્ડ ના અવાજ થતા હોય, તબલા બેન્જા બધું. પણ ઈ કડી મેં જ્યાં સુધી ગાઈ ત્યાં માતાજી સ્વરૂપે ચકલી સ્વરૂપે અહીંયા સાંભળતા હતા. હા, મને આંસુ આવી ગયા. આ તો માં જ છે. મારે એવું નક્કી થઈ